મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે જિલ્લા કાર્યાલયના પટાવાળાની ઉમેદવાર બનાવીને સૌને ચોંકાવી દીધા છે। પાયાના કાર્યકર અને કાર્યાલયના વફાદાર સેવકને મળેલી આ ટિકિટ હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે। મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં છેલ્લા 28 વર્ષથી પટાવાળા તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા રમેશભાઈ ભીલને ભાજપે વોર્ડ નંબર 13 માંથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે। પક્ષના આ નિર્ણયથી રમેશભાઈ અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે। આ સાથે જ પક્ષ પ્રત્યેની વફાદારીનું સન્માન કરતા ભાજપે જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી જયેશભાઈ પ્રજાપતિના પત્ની નયનાબેન પ્રજાપતિને પણ ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે। ભાજપના આ માસ્ટર સ્ટ્રોકથી સામાન્ય કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પક્ષે સંદેશ આપ્યો છે કે અહીં મહેનતનું મૂલ્ય હંમેશા થાય છે। ભારતીય જનતા પાર્ટી હું છેલ્લા 28 વર્ષથી કાર્યાલયમાં પટાવાળા તરીકે સેવા આપું છું અને પાર્ટીએ મને મારી પાર્ટીએ જે કદર કરી એ પાર્ટીનો હું આભાર માનું છું। આપણી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો પ્રદેશ મોવડી મંડળનો બધાનો આભાર।